જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અપહરણ અને જબરદસ્તીથી પૈસા પડાવવા અંગેનો ગુનો નોંધાયો। જે કેસમાં જયદીપસિંહ જાડેજા, ચિરાગ આહિર, એજાજ સાયચા, અક્ષય ચાવડા અને અમિત ચાવડા સહિતના શખ્સો સામે ફરિયાદ થઈ છે। ફરિયાદીએ આરોપીઓને 27-20 લાખ રૂપિયા આપ્યા હતા, જે પરત લેવાના બાકી હતા। આરોપીઓએ ફરિયાદીનું અપહરણ કરી તેમને જામનગરમાં એક ખાનગી મકાનમાં ગોંધી રાખ્યા હતા। ત્યાં ફરિયાદીને માર મારી અને ડરાવી ધમકાવીને આશરે 9.75 લાખ રૂપિયા જબરદસ્તીથી પડાવી લીધા હતા। પોલીસે આ મામલે ગુનો દાખલ કરી સિટી બી ડિવિઝન પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી લીધી છે। પકડાયેલા આરોપીઓ પૈકી ચિરાગ આહિર અને એજાજ સાયચા અગાઉ પણ અન્ય ગુનાઓમાં સંડોવાયેલા છે। અત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે। સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક અપહરણ અને બળજબરીથી પૈસા કઢાવવા બાબતનો ગુનાનો ફરિયાદ દાખલ થઈ છે। બનાવની વિગત એવી છે કે આ કામના જે ફરિયાદી છે તેમને જે આ કામના આરોપી છે, જેનું નામ છે જયદીપસિંહ જાડેજા, ચિરાગ આહિર, એજાજ સાયચા, અક્ષય ચાવડા, અમિત ચાવડા અને અન્ય એક જણા માણસ, આમને 27,20,000 રૂપિયા રોકડા આપેલા હતા, જે પરત કરવાના બાકી હોય તો જેના આધારે આ આરોપીઓ દ્વારા આ કામના જે ફરિયાદી છે તેનું અપહરણ કરી અને તેને જામનગર મુકામે એક ખાનગી મકાનમાં રાખવામાં આવેલા હતા અને એ જગ્યાએ તેમને ધાક ધમકી આપી, ડરાવી ધમકાવી, મૂંઢ માર મારી અને તેમની પાસેથી આશરે 9,75,000 જેટલા રૂપિયા ગેરકાયદેસર રીતે આંગળીયા મારફતે તેને રોકડા બળજબરીપૂર્વક કઢાવી લેવામાં આવેલા છે। આ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો અલગ અલગ, જેમાં 61, 115(2), 119(1), 140(2), 142, 308(5), 351(3) અને 353 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ તમામ આરોપીઓને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે અને હાલ આગળની ઇન્વેસ્ટિગેશનની પ્રોસેસ ચાલુ છે। જી, આમાં જે આરોપી ચિરાગ આહિર અને એજાજ સાયચા છે તે અલગ અલગ ગુનાઓમાં અગાઉ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ ગુના દાખલ થયેલા છે।